જય ગુરુદેવ, જય દ્વારકાધીશ। ગુરુ પૂર્ણિમાનું મહત્વ સરળ ગુજરાતીમાં। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ ગુરવે નમઃ। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમાનું મહત્વ, આ પવિત્ર દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ શું છે અને જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહાન છે। સનાતન ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ ગુરુ જ બતાવે છે। ગુરુ આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે। ગુનો અર્થ છે અંધકાર અને રૂનો અર્થ છે તેને દૂર કરનાર, એટલે કે ગુરુ એ છે જે અજ્ઞાન દૂર કરીને જ્ઞાન આપે। ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે? આષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો। તેમણે ચારે વેદોનું સંકલન કર્યું, મહાભારતની રચના કરી, 18 પુરાણો અને બ્રહ્મસૂત્રોની રચના કરી। તેથી તેમને જગતગુરુ અને આદિ ગુરુ કહેવામાં આવે છે। તેમના જન્મદિવસને જ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને વંદન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે। ગુરુનું મહત્વ। આપણા જીવનમાં ઘણા ગુરુ આવે છે। સૌપ્રથમ ગુરુ આપણા માતાપિતા છે। તેઓ જીવન આપે છે અને સારા સંસ્કારો શીખવે છે। બીજા ગુરુ આપણા શિક્ષકો છે। તેઓ શિક્ષણ આપે છે અને જીવનમાં આગળ વધવાનો માર્ગ બતાવે છે। ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ આપણને ધર્મ, ભક્તિ અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અર્થ એ છે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ છે અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ છે। ભગવાન શ્રીકૃષ્ણ અને ગુરુ। ભગવાન શ્રીકૃષ્ણ જેવા પરમાત્માએ પણ સાંદીપની ઋષિને પોતાના ગુરુ બનાવ્યા હતા। તેમણે ગુરુ પાસે રહીને શિક્ષણ લીધું અને ગુરુદક્ષિણામાં તેમના પુત્રને પાછા લાવી આપ્યા। આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન પણ ગુરુનો આદર કરે છે। શ્રીરામ અને ગુરુ। ભગવાન શ્રીરામે મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી શિક્ષણ લીધું। તેથી જીવનમાં કેટલુંય મોટું સ્થાન પ્રાપ્ત થાય, ગુરુ પ્રત્યેનો આદર ક્યારે ઓછો ન થવો જોઈએ। એકલવ્યની કથા। એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની તેમની પ્રતિમા બનાવી અભ્યાસ કર્યો। જ્યારે ગુરુદક્ષિણાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાનો અંગૂઠો પણ અર્પણ કરી દીધો। આ કથા ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું? વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાન અને પોતાના ગુરુનું પૂજન કરવું, ગુરુને ફળ, વસ્ત્ર અથવા દક્ષિણા અર્પણ કરવી, ગરીબોને દાન કરવું, વડીલો અને શિક્ષકોના આશીર્વાદ લેવા, ભગવદ્ ગીતા અથવા અન્ય પવિત્ર ગ્રંથનું વાંચન કરવું, ગુરુ બ્રહ્મા મંત્રનો જાપ કરવો। ગુરુ પૂર્ણિમાનો સંદેશ। ગુરુ આપણને માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી આપતા, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે। તેઓ સત્ય, ધર્મ, વિનમ્રતા અને સારા સંસ્કારો તરફ દોરી જાય છે। જે વ્યક્તિ પોતાના ગુરુનો આદર કરે છે, તેના જીવનમાં જ્ઞાન, સફળતા, શાંતિ અને સુખનો પ્રકાશ ફેલાય છે। સમાપન। ચાલો
આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે સંકલ્પ કરીએ કે માતા-પિતા, શિક્ષકો અને તમામ ગુરુજનોનો હંમેશા આદર કરીશું, તેમના બતાવેલા માર્ગ પર ચાલીશું અને સારા કર્મોથી જીવનને સફળ બનાવીશું. બોલો શ્રી વેદવ્યાસ ભગવાનની જય. બોલો સદ્ગુરુ મહારાજની જય. જય ગુરુદેવ. જય દ્વારકાધીશ.